બોલિવૂડ સંગીતના શિરમોર સંગીતજ્ઞ એટલે કે A.R. રહેમાન અને જેમણે 90sમાં આપેલી ધૂન હજુ પણ દરેક જનરેશનને મોહ પમાડી દે તેવી છે. જેમણે સંગીતની દુનિયામાં એવો જાદુ એ પાથર્યો છે કે આજે તેમનું નામ દેશ વિદેશમાં વિખ્યાત થઈ ચૂક્યું છે. સંગીતની દુનિયામાં તેમનું પ્રદાન વર્ણનીય છે અને જેના માટે તેમને દેશમાં તો અલગ અલગ એવોર્ડ મળી ચૂક્યા છે, પણ દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ એટલે ઓસ્કાર પણ તેઓ મેળવી ચૂક્યા છે. ત્યારે આવા મહાન સંગીતકાર A.R. રહેમાને 57 વર્ષની ઉંમરે પત્નીથી છૂટાછેડા લેવાની જાહેરાત કરી. મોડી રાત્રે રહેમાન અને સાયરા બાનુના છૂટાછેડાના સમાચારે સૌને ચોંકાવી દીધા હતા. થોડા વર્ષ પહેલા દીકરીના લગ્ન કરાવનાર આ યુગલ હવે સાસુ સસરા પણ બની ગયું છે, પરંતુ આ ઉંમરે સાથે રહેવાને બદલે સંગીતકારે અલગ થવાનો નિર્ણય લીધો છે. ત્યારે વિશ્લેષણમાં સૌથી પહેલા જાણીશું કે જેવી તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છૂટા થવાની પોસ્ટ શેર કરી ત્યારે લોકોની કેવી પ્રતિક્રિયાઓ આવવા લાગી. કેમ પોતાના લગ્ન જીવનના 30 વર્ષ પણ પૂરા ન થવા દીધા અને લગ્ન તૂટવા પાછળના કયા કારણો રહ્યા, તેમજ A.R. રહેમાનની નેટવર્થ કેટલી છે, કેટલી સુખ સાહેબી સાથે તેઓ જીવન જીવી રહ્યા છે, તે તમામ બાબતોને જાણીશું વિશ્લેષણમાં. ત્યારે સૌથી પહેલા તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જે પોસ્ટ શેર કરી હતી તેમાં તેમણે શું કર્યું હતું એ ગ્રાફિક્સના માધ્યમથી આ સમજવાનો પ્રયત્ન કરીએ. શું કહ્યું કે અમે આશા રાખી હતી કે અમે લગ્નને 30 વર્ષ પૂર્ણ કરીશું, પરંતુ કદાચ દરેક વસ્તુનો એ અદ્રશ્ય અંત હોય છે. જેવી રીતે વસ્તુઓનો અંત એવી રીતે અહીંયા સંબંધોનો અંત આણ્યો છે. સાથે એ પણ કહ્યું કે તૂટેલા હૃદયનું વજન એ ભગવાનના સિંહાસનને પણ હલાવી શકે. તેમ છતાં આ છૂટાછવાયામાં આપણે અર્થ શોધી રહ્યા છીએ, ભલે ટુકડાઓ ફરી ક્યારે તેમનું સ્થાન ન શોધે. અમારા મિત્રો માટે તમારી દયા અને અમારી ગોપનીયતાને માન આપવા બદલ આભાર. અને ખાસ તો ટ્રોલ પણ થયા છે આ પોસ્ટને લઈને. શા માટે? કારણ કે લખ્યું છે #AR સાયરા બ્રેકઅપ. આ હેશટેગ અત્યારે ખૂબ ચર્ચાઈ રહ્યું છે. હવે જેવી જ A.R. રહેમાને આ પોસ્ટ શેર કરી કે તરત જ તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યા, અલગ અલગ કમેન્ટ્સ આવવા લાગી. ત્યારે એ પણ આપણે જોઈએ, કારણ કે લાખો કમેન્ટ્સ આવી છે. તેમાંથી મુખ્ય જે કમેન્ટ્સ છે જેમાં યુઝરે તેમને ટ્રોલ કર્યા છે, ત્યારે સૌથી પહેલા પ્રિસ્ટીના નામની એક તેમની યુઝર છે, તેણે શું લખ્યું છે, ફોલોવર્સે કહ્યું કે આ સ્થિતિ પર હેશટેગ કોણે ક્રિએટ કર્યું? તમારા એડમિનને કાઢી મૂકો. કોણ તમારું આ સોશિયલ મીડિયા સંભાળી રહ્યું છે? કોણ આ એક્સ એકાઉન્ટ ચલાવી રહ્યું છે? સાથે એ પણ કહ્યું કે તમારા એડમિનને હટાવી દો, કાઢી મૂકો, થલાઈવા. આ પ્રકારની તેમણે કમેન્ટ કરી છે. તો આ તરફ શિરીન ખાને શું કહ્યું છે? શિરીન ખાન નામની એક યુઝરે છે જેમણે લખ્યું કે હું માનું છું કે સાથે રહેવા માટે 29 વર્ષ પણ પૂરતા નથી. તો ક્યાંક ટ્રોલ થઈ રહ્યા છે, તો ક્યાંક સાંત્વના પણ આપવામાં આવી રહી છે. અલગ અલગ કમેન્ટ્સ ફ્રેન્ડ્સની આવી રહી છે, કેટલાક દુઃખ પણ વ્યક્ત કરી રહ્યા છે. સાથે કાર્ડ્સ નામના એક યુઝરે એડમિનને એ ઝપેટમાં લેતા લખ્યું કે ચેટ જીપીટી અને હેશટેગ એડમિનને સવાલ કરી રહ્યા છે. કારણ કે એક ચર્ચા એ પણ એ થઈ રહી છે કે જે આખી આ પોસ્ટ તેમણે સોશિયલ મીડિયા ઉપર જે શેર કરી છે એ ચેટ જીપીટીની મદદથી એ લખવામાં આવી છે. સાથે એક અનુ સતીશ નામની એક યુઝર છે, તેણે લખ્યું કે આ પછી હેશટેગ શા માટે? આટલી મોટી પોસ્ટ તેમણે પોતાના જીવનને લઈને એક વાત કરી છે, તો હેશટેગ શા માટે? શું તમે તમારા આપામાંથી બહાર છો? ભાન ભૂલી ગયા છો? આ પ્રકારની કમેન્ટ્સ એક યુઝર એ કરી રહી છે. તો આવી અલગ અલગ યુઝર્સ એ અલગ અલગ પોતાના વિચારો પ્રસ્તુત કરી રહ્યા છે તેમના એકાઉન્ટ પર કમેન્ટ દ્વારા. તો રાજા બાબુ નામના એક યુઝરે લખ્યું છે કે ભાઈ હવે તો કોઈ દિલ તૂટવા વાળું સરસ મજાનું ગીત બનાવજો. કોઈ મજા પણ લઈ રહ્યા છે. કહ્યું કે આજ તો સમય હોય છે સ્થિતિનો ફાયદો ઉઠાવવા માટે. તો અલગ અલગ પ્રકારની કમેન્ટ્સ અલગ અલગ ફેન્સ તેમને આપી રહ્યા છે. કોઈક દુઃખ વ્યક્ત કરી રહ્યું છે, તો કોઈ મજા પણ લઈ રહ્યું છે, કોઈ ટ્રોલ કરી રહ્યું છે. હેશટેગને લઈને ખાસ તો એ ટ્રોલ કરી રહ્યા છે. તો અજીત પાંડી નામનો એક યુઝર છે, એમણે લખ્યું છે કે સ્ટે સ્ટ્રોંગ. તો સાંત્વના પણ પાઠવી રહ્યા છે. તો અલગ અલગ કમેન્ટ્સ આવી રહી છે એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર. હવે કોઈ તેમને ટ્રોલ કરીને હેશટેગ કેમ આપ્યું એવો સવાલ કરી રહ્યા છે અને સાથે તેમના એકાઉન્ટના એડમિનને પણ આડે હાથ લઈ રહ્યા છે. તો કેટલાક યુઝર મજાક ઉડાડી રહ્યા છે અને કેટલાક સાંત્વના પણ આપી રહ્યા છે. તો પરિવારમાં 3 સંતાનો છે, ખતીજા, રહીમા અને અમીન. ત્યારે રહીમાએ પોતાની ઇન્સ્ટાગ્રામ એક સ્ટોરી એ શેર કરી છે અને પોતાની લાગણી તેણે વ્યક્ત કરી હતી. ત્યારે એ સ્ટોરી શું હતું એ આપણે સમજી લઈએ ગ્રાફિક્સના માધ્યમથી.
તો દીકરી રહીમાએ એક ઇન્સ્ટા સ્ટોરી એ વખતે શેર કરી, એક સરસ મજાનો એક વિસ્તાર એ બતાવી રહી છે અને એમાં તેણે લખ્યું છે કે દરેક મુશ્કેલી પછી, આ એનો સારાંશ એણે ઇંગ્લિશમાં લખ્યું છે, એનો સારાંશ એ થાય છે કે દરેક મુશ્કેલી પછી સરળતા હોય છે. તમારો ભગવાન તમને તે બધું આપશે જે તમને સંતોષ આપશે અને આ જ જીવન જીવવાનો સાર છે. પોઝિટિવલી એ તેમની દીકરી આખી આ ઘટનાને લઈ રહી છે અને આ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર એક સ્ટોરી તેણે શેર કરી હતી. હવે 19 નવેમ્બરના રોજ લગ્નના 29 વર્ષ પછી કપલે એકબીજાથી અલગ થવાની જાહેરાત કરીને તેમના ચાહકોને નિરાશ કર્યા. સાયરાએ છૂટાછેડા પાછળનું કારણ એ ઇમોશનલ સ્ટ્રેસ ગણાવ્યું હતું અને તેમના વકીલ વંદના શાહે કપલના અલગ થવાના નિર્ણય અંગે સત્તાવાર નિવેદન જારી કર્યું. ત્યારે એ નિવેદનમાં શું કહ્યું વંદના શાહે, તો એ પણ આપણે જાણી લઈએ. એમના વકીલ છે વંદના શાહ અને તેમણે કહ્યું કે લગ્નના ઘણા વર્ષો પછી સાયરાએ તેના પતિ A.R. રહેમાનથી અલગ થવાનો નિર્ણય કર્યો છે અને ભાવનાત્મક તણાવને કારણે, આ શબ્દ ખૂબ એ અગત્યનો છે, ભાવનાત્મક તણાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો. એકબીજાના ગહન પ્રેમમાં હોવા છતાં દંપતીએ ભાવનાત્મક તણાવને કારણે છૂટા પડવાનો નિર્ણય લીધો છે, છૂટાછેડાનો નિર્ણય લીધો છે અને આ ભાવનાત્મક તણાવને કારણે બંને વચ્ચે એક ખાઈ, એક ડિસ્ટન્સ એ ઊભું થઈ ગયું અને જેના કારણે હાલ કોઈ પણ ભોગે એ ડિસ્ટન્સને પૂરું કરી શકાય તેવું નથી, એ ખાઈ પૂરાય તેવી નથી અને આને ધ્યાનમાં રાખીને બંને એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તો આ છે વકીલ વંદના શાહ અને તેમણે એક નિવેદન જારી કર્યું છે અને જ્યારે નિવેદન સામે આવ્યું ત્યારે ભાવનાત્મક તણાવ આ શબ્દનો તેમણે ઉપયોગ કર્યો છે. હવે અહીંયા વકીલ વંદના શાહ એ ભાવનાત્મક તણાવની વાત કરી રહ્યા છે ત્યારે A.R. રહેમાન અને સાયરાના લગ્ન ક્યારે થયા હતા અને સંતાનો કેટલા છે એ પણ આપણે સમજી લઈએ ગ્રાફિક્સના માધ્યમથી કે એમના પરિવારમાં કોણ કોણ એ છે. તો 27 વર્ષની ઉંમરે A.R. રહેમાન અને સાયરા સાથે તેમણે લગ્ન કર્યા હતા A.R. રહેમાને અને એ વખતે સફળતાના શિખરો A.R. રહેમાન એ સર કરી રહ્યા હતા. 12 માર્ચ 1995નો એ દિવસ કે જ્યારે તેઓ આ બંને એ એકબીજાના લગ્ન ગ્રંથિથી જોડાયા હતા અને ત્યારબાદ સાયરાની ઉંમર એ વખતે 21 વર્ષની હતી અને અત્યારે જે આખો ઘટનાક્રમ બન્યો છે તેને લઈને ઘણા બધા સવાલો ફેન્સ પણ એ પૂછી રહ્યા છે. પરિવારમાં કોણ કોણ છે એ પણ સમજીએ. પહેલા એક અરેન્જ મેરેજ હતા અને જે A.R. રહેમાનની માતાએ નક્કી કર્યા હતા અને આ રીતે અંત આવશે એ કોઈને પણ માન્યામાં નથી આવતું. 2 પુત્રીઓ છે, ખતીજા રહીમા અને એક પુત્ર છે અમીન. તો હવે જ્યારથી છૂટા પડવાની પોસ્ટ A.R. રહેમાને પોતાના સોશિયલ મીડિયા પર એ શેર કરી છે ત્યારથી એક ચર્ચાનો દોર છિડાઈ ગયો છે કે 29 વર્ષ પછી આ રીતે છૂટા પડવાનું કારણ શું છે. એક બીજી પણ ચર્ચાએ જોર પકડ્યું છે અને તે છે A.R. રહેમાનના ટીમની ગિટારિસ્ટ મોહિની ડેને લઈને. કેમ કે રહેમાનની પોસ્ટ બાદ કેટલાક કલાકો પછી મોહિની ડે પણ એક પોસ્ટ લખી, પોતાના પતિથી અલગ થવાની તેણે જાહેરાત કરી છે. ત્યારે તેની ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટ કઈ હતી એ પણ આપણે અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. મોહિની ડે તરત જ કલાકો બાદ એ ઇન્સ્ટા ઉપર પોસ્ટ શેર કરી, કહ્યું કે તે ભારે હૃદય સાથે હું અને માર્ક એલાન કરીએ છીએ કે અમે અલગ થઈ ગયા છીએ. એટલે પતિથી અલગ થવાની તેઓ વાત કરી રહ્યા છે પોસ્ટમાં. કહ્યું કે આ નિર્ણય પરસ્પર સમજણથી લેવામાં આવ્યો છે. જો કે અમે સારા મિત્રો રહીશું, અમે બંને અમારા જીવનમાં અલગ અલગ વસ્તુઓ ઈચ્છીએ છીએ અને જેના કારણે અમે આ નિર્ણય લીધો છે. જેવું A.R. રહેમાને પોસ્ટ શેર કરી સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર, તરત જ મોહિની ડે કલાકો બાદ તેમની પણ આ ઇન્સ્ટા પોસ્ટ જોવા મળી અને તરત જ ચાહકો એ જોવા લાગ્યા કે ભાઈ આ શું રંધાઈ રહ્યું છે. કારણ કે અલગ અલગ કમેન્ટ્સ પણ તેમાં આવી. મોહિનીની ઇન્સ્ટા પોસ્ટ જોતા લોકો આ 2 ઘટનાઓને એકબીજા સાથે જોડવા લાગ્યા છે. ત્યારે વકીલ વંદના શાહે જે ભાવનાત્મક તણાવની વાત કહી છે તો એ સમજી લઈએ કે આ ભાવનાત્મક તણાવમાં કેવી પરિસ્થિતિઓનું જીવનમાં નિર્માણ થતું હોય છે. કારણ કે એવી પણ ચર્ચાઓ ઊભી થઈ ગઈ છે, લગ્ન જીવનના આટલો લાંબો સમય 30 વર્ષ પૂરા થવાના હતા અને 29મા વર્ષે બંને એ અલગ થઈ ગયા છે. ત્યારે ભાવનાત્મક તણાવ શું હોય છે, જનરેશનને કેવી રીતે એ પીડા આપતું હોય છે, તો સૌથી પહેલા એ સમજવાનો અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી પ્રયત્ન કરીએ.
તો આ ભાવનાત્મક તણાવ કેવો હોય? તો સંબંધમાં દિવસે ને દિવસે પરસ્પર વધતું અંતર એ ભાવનાત્મક તણાવનું મુખ્ય કારણ માનવામાં આવે છે. જેમ જેમ દિવસો પસાર થતા જાય એમ સંબંધમાં એ પરસ્પર એ અલગ અલગ થવા લાગતા હોય છે અને સાથે કોમ્યુનિકેશન ગેપ એ વિશ્વાસનો અભાવ, જેના કારણે વધતી શંકા. કોમ્યુનિકેશન ગેપ સતત વધતો જતો હોય છે. એકબીજા સાથે વાત કરવાનો સમય નથી હોતો અને એના કારણે શંકાઓ પણ ઊભી થતી હોય છે. સંબંધોમાં વિશ્વાસ ગુમાવી દેવો તણાવનું સૌથી સામાન્ય કારણ ભાવનાત્મક તણાવમાં માનવામાં આવે છે. કારણ કે લાંબો સમય એકબીજાને સમય નથી આપી શકતા. એક કારણ એ પણ A.R. રહેમાને કહ્યું છે અને એના કારણે વધુ પડતી અપેક્ષાઓ અને પછી તેમની એ અપેક્ષાઓની અપૂર્ણતા. જેટલી પણ અપેક્ષાઓ બંને એકબીજા માટે રાખે છે અને જ્યારે પૂરી નથી થતી ત્યારે આ ભાવનાત્મક તણાવ એ પેદા થતો હોય છે અને પછી આખરે એ છૂટાછેડામાં એ સંબંધ પરિણમતો હોય છે. તો હવે એ જાણી લઈએ કે A.R. રહેમાન કેટલી વૈભવી લાઈફસ્ટાઈલ તેમની છે અને તે એક ગીતના કેટલા રૂપિયા મેળવે છે, તેમની નેટવર્થ કેટલી છે, એ તમામ બાબતો આપણે ગ્રાફિક્સના માધ્યમથી જાણી લઈએ. તો કેટલી નેટવર્થ? તો બોલિવૂડ ફિલ્મ સ્લમડોગ મિલિયોનેર માટે ઓસ્કાર A.R. રહેમાનને મેળવ્યો હતો અને ગીત ખૂબ જ એ જાણીતું એમનું સંગીત થયું હતું અને ભારતના સૌથી મોટા મ્યુઝિક કમ્પોઝર તેમને માનવામાં આવે છે અને જેટલા પણ એમણે એ પિક્ચરોમાં જે સંગીત આપ્યું છે તે આજે પણ લોકો એ મજાથી સાંભળતા હોય છે. હવે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની સાથે કમાણીના મામલે પણ રહેમાન આગળ છે. ઓસ્કાર તો તેમણે જીત્યો છે પણ કમાણીમાં પણ તેઓ અવ્વલ રહ્યા છે. A.R. રહેમાનની કુલ સંપત્તિ $200 થી $240 મિલિયન, એટલે કે 1700 કરોડ રૂપિયા નેટવર્થ છે A.R. રહેમાનની. તો આટલી તેમની નેટવર્થ છે અને એક એ પણ જાણી લઈએ કે એક ફિલ્મ માટે તેઓ કેટલો ચાર્જ રહેમાન કરતા હોય છે. એક ફિલ્મ એટલે કે ફિલ્મોના ગીત હોય, એનું કમ્પોઝિશન હોય તો એના માટે તેઓ કેટલો ચાર્જ કરે છે. તો એ પણ ગ્રાફિક્સના માધ્યમથી આ સમજી લઈએ કે એક ફિલ્મના સંગીત માટે કેટલો ચાર્જ. પહેલી ફિલ્મ રોઝા અને એના માટે $25,000 તેમને મળ્યા હતા અને આજે પણ આ મૂવીના સોંગ એ લોકોને ગમે છે. હવે હાલમાં એક ફિલ્મના સંગીત માટે 8 થી 10 કરોડ રૂપિયા તેઓ ચાર્જ એ લેતા હોય છે. A.R. રહેમાન 8 થી 10 કરોડનો તેમનો ચાર્જ હોય છે અને એક ગીત કમ્પોઝ કરવા માટે 3 કરોડ રૂપિયા જેટલો ચાર્જ તેઓ લે છે. અને જો મ્યુઝિકલ નાઇટ્સનું કોઈ એરેન્જમેન્ટ થતું હોય, એવું કોઈ આયોજન હોય તો એ આયોજનના પણ તેઓ કરોડો રૂપિયા લે છે. એટલે 1 કલાકનું જો લાઈવ પરફોર્મન્સ તેઓ આપે છે, સ્ટેજ પરફોર્મન્સ આપે છે, તો તેના તેઓ 1 થી 2 કરોડ રૂપિયા લે છે. એટલે કરોડોની કમાણી અને નેટવર્થ તો મેં કહી જ દીધી છે કે 1700 કરોડ રૂપિયા જેટલી તેમની નેટવર્થ છે અને તેઓ ફિલ્મમાં સંગીત આપીને મસ્ત મોટો ચાર્જ એ ફિલ્મ મેકર પાસેથી તો લે જ છે, પણ ગીતને સ્વરબદ્ધ કરવાનું હોય તો તેની પણ અલગથી એ ચાર્જ વસૂલે છે. અને ક્યાંક 1 કલાક લાઈવ પરફોર્મન્સ આપવાનું હોય તો ત્યાં પણ કરોડોની ફી તેઓ મેળવી લેતા હોય છે. તો કેટલી સ્થાવર જંગમ મિલકત છે એ પણ આપણે જાણી લઈએ. તો સ્થાવર મિલકતની સૌથી પહેલા વાત કરીએ તો ચેન્નઈમાં એક આલીશાન બંગલો A.R. રહેમાનનો છે. કરોડો રૂપિયા તેની કિંમત થાય છે અને ચેન્નઈના એક પોશ એરિયામાં એ આલીશાન બંગલો છે. વિદેશની વાત કરીએ તો અમેરિકાના લોસ એન્જલસ અને દુબઈમાં પણ એક બંગલો A.R. રહેમાનનો છે. એટલે સ્થાવર મિલકતની જો પણ એની પણ આપણે વાત કરવામાં આવે તો કરોડો રૂપિયાની તેમની મિલકત છે. હવે ખાસ કરીને લક્ઝુરિયસ કાર્સનો પણ સેલિબ્રિટીઓને એક શોખ હોય છે, ત્યારે લક્ઝુરિયસ ગાડીઓની પણ જમાવટ હોય છે અને કઈ કઈ લક્ઝુરિયસ કારનો કાફલો રહેમાન પાસે છે એ પણ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. રોલ્સ રોયસ ગોસ્ટ આ ગાડી તેમની પાસે તેમના કલેક્શનમાં એ ગાડી છે. કારણ કે દરેક સ્ટાર્સને પોતપોતાની એક પસંદ હોય છે અને એ પ્રમાણે ત્યાં બાજુ BMW 7 સિરીઝની પણ કાર તેમની પાસે છે. એટલે અલગ અલગ પ્રકારની મોંઘી ગાડીઓનો તેઓ શોખ ધરાવે છે અને લક્ઝુરિયસ કારનું તેમની પાસે કલેક્શન છે. ઓડી છે, ઓડી Q7 તેમની પાસે છે, વોલ્વો છે, જેગુઆર છે, અલગ અલગ બ્રાન્ડની ગાડીઓ તેમની પાસે છે. તો આમ ઓસ્કાર વિનર સંગીતકાર A.R. રહેમાનને નેશનલ ફિલ્મ એવોર્ડ, ગ્રેમી એવોર્ડ અને પદ્મભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
ત્યારે રહેમાન મ્યુઝિક કમ્પોઝિશન ઉપરાંત મ્યુઝિક પ્રોગ્રામ્સ, જાહેર ખબરો સમેત ઘણા બધા અન્ય માધ્યમો થકી પણ મોટી કમાણી કરી રહ્યા છે. ત્યારે રહેમાન અને તેમની પત્ની સાયરાના છૂટાછેડાની ખબરો અત્યારે એ તાજા ખબર તરીકે દેશભરમાં જ્યારે ચર્ચા જગાડી રહી છે, ત્યારે એવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે બંનેના છૂટાછેડા એ મનોરંજન ઉદ્યોગના અત્યાર સુધીના સૌથી મોંઘા છૂટાછેડામાંના એક બની જશે.